અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના 45 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ મોત થયું છે। પ્રવીણભાઈ તડવીની તબિયત લથડ્યા બાદ તેમને કંપનીની એમ્બ્યુલન્સમાં ઘરે મોકલાયા હતા। જો કે ત્યાંથી વધુ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું। આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરી યોગ્ય વળતરની માંગ કરી છે। અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલી જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં કામ કરતા 45 વર્ષીય કામદાર પ્રવીણભાઈ તડવીના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ મૂળ બોડેલીના અને હાલ સંજાલી ગામ ખાતે રહેતા પ્રવીણભાઈ તડવી તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ આજે સવારે નિયમિત નિત્યક્રમ મુજબ 6 વાગે કંપનીમાં ફરજ પર પહોંચ્યા હતા। જો કે ત્યારબાદ કંપનીમાં તેમની તબિયત બગડતા તેમને પરત ઘરે મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ થોડી વારમાં તેમનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હોવાની ઘટના અંગેના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। મૃતકના ભત્રીજાના જણાવ્યા અનુસાર આજે સવારે તેમના કાકા કંપનીમાં એન્ટ્રી કર્યાના થોડા સમય બાદ તેમની તબિયત લથડતા તેમના કાકાને કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતા। જો કે ઘરે પહોંચ્યા બાદ તેમના કાકા એટલે કે પ્રવીણભાઈની તબિયત વધુ બગડતા તેમને ફરી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે પ્રવીણભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા। બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। હાલ પ્રવીણભાઈના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મોત કયા સંજોગોમાં થયું તે અંગે રહસ્ય અકબંધ છે। જો કે ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ મૃતકના ભત્રીજા દ્વારા આ મામલે અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ કંપનીમાં તેમના કાકાની તબિયત બગડી ત્યારે તેમને કંપનીની એમ્બ્યુલન્સમાં ઘરે પરત મોકલવામાં આવ્યા। જો કે આ મામલે ઇમરજન્સી નંબર પર કેમ કોલ કરવામાં ના આવ્યો તેમજ તેમની તબિયત બગડી તો તેમને દવાખાનાના બદલે કેમ ઘરે પરત મોકલવામાં આવ્યા જેવા પ્રશ્ન તેમણે ઉઠાવ્યા હતા। જો કે આ મામલે તેમણે તથ્ય તપાસ થાય અને પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। જો કે હાલ જે પ્રકારે કંપની દ્વારા કામદારને એમ્બ્યુલન્સ મારફતે પરત ઘરે મોકલવામાં આવ્યો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે, જે સમગ્ર મામલે અનેક શંકાઓ ની તરફ ઇશારો કરી રહી છે। ત્યારે આ મામલે પોલીસ તપાસ પણ જરૂરી છે અને સંબંધિત વિભાગો પણ તપાસમાં જોતરાય તે જરૂરી છે। મારું નામ તડવી વિષ્ણુભાઈ અરવિંદભાઈ છે। હું સંજાલી ગામનો રહેવાસી છું। મારા કાકા અત્યારે એક્સપાયર થઈ ગયેલ છે। આપણે જેબી ફાર્મા કરીને કંપની છે, પાનોલી જેડીસીમાં ત્યાં જોબ કરે છે। આજે સવારે 6 વાગે નોકરી ગયા હતા। નોકરીમાં એવો બનાવ બન્યો કે અમને તો એકદમ ખ્યાલ નથી। 6 વાગે એન્ટ્રી કરી, પંચિંગ માર્યું। પંચિંગ માર્યા પછી અંદર કંઈ થયું કે અમને ખબર નથી, પણ સીધી ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ઘરે લઈને આવતા રહ્યા છે। અમને કોઈ ઇમરજન્સી અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, પણ અમને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી। ડાયરેક્ટ સીધી બોડી ઘરે લાવ્યા અને ઘરે લાવ્યા પછી એમ્બ્યુલન્સવાળા ભાઈ જતા રહ્યા। જવાબદારી બને છે, પણ એમને કંઈ રિસ્પોન્સ આપ્યો નથી। ડાયરેક્ટ એમને હોસ્પિટલ લઈ જવું જોઈએ, અમે ડાયરેક્ટ પહેલાં ઘરે લાવ્યા। અત્યારે કંપનીવાળાનો કોઈ રિસ્પોન્સ છે નહીં। અત્યારે સ્ટેટમેન્ટ આપે છે, એના પરથી હવે આગળ જે કંઈ કાર્યવાહી થાય યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। જો બી આપણે મતલબ જે બી યોગ્ય વળતર હોય, મારા કાકી છે અને હવે મારા બેન છે, જેમનું યોગ્ય વળતર હોય એ થવું જોઈએ એમ।